શું લાગે મજા? સાથે કેમ છો? ગુડ મોર્નિંગ. મને વિડીયોમાં સ્વાગત છે. ચલો બજી વાતો કરે પહેલા ઓફિસમાં જઈએ. તારો પર સ્ટેન્ડ અને ઝંડો લઈને આપણે જઈએ ઝંડો જરા માટે. ચલો ઓફિસમાં આવી ગયા છે અને ચલો ઝંડો લઈ લઈએ. હા, ઝંડો લઈ લીધો છે. સ્ટેન્ડ અરે ચલો ફટાફટ જઈએ ધાબા પર અને સ્ટેન્ડ ચલાવી દઈએ ઝંડો. ઝંડો સ્ટેન્ડ ધાબા પર જઈએ ફટાફટ. પછી આપણે બીજું બધું કામ ચાલુ કરી દઈએ. થઈ જવાનું છે. ખબર પેલી વિડીયોમાં તમે જોઈ લીધું છે. આપણે જઈશું ઉમરેઠ ને પેલા ઝંડો ફરકાઈ દઈએ. પછી બીજી બધી વાત કરીએ જોરદાર. ચલો અને 15મી ઓગસ્ટે કમ ઉજવવામાં આવીએ છે એ પણ પછી વાત કરીએ. ચાલો ગાઈસ, આ રહી ચલો સ્ટેન્ડ. આપણે સ્ટેન્ડ પેલા ઊભું કરી દઈએ. ને આ આપણો તિરંગો. ચલો તિરંગો આપણે લગાવી દઈએ પર. ચલો આપણો તિરંગો લગાવી દીધો છે જોરદાર. જેનો પવન પણ આવી ગયો છે કમ્પ્લીટ ટાઈમે. ચલો આપણે થઈ આપણે બતાવી જાય આપણે ધાબા પર લગાવી દઈએ. ચલો ધાબા પર લગાવી દઈએ. હાલો ચલો પેલા આપણે 2-3 ફોટા પડાવી દઈએ. કટ કર લે. ચલો ગાઈસ, ચલો તિરંગો લગાવી દઈએ આપણે. લેતા આગળ તિરંગો લગાવી દીધો છે ગાઈસ. ચલો તિરંગો લગાવી દીધો છે આપણે જોરદાર. ધ્વજવંદન કરી નાખીએ આપણે ઘરે જ બેઠા. તમને ખબર છે આપણે કંઈક બહાર જઈએ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એટલે આપણે તિરંગો આપણે જાતે આપણે ધાબા પર લગાવીએ. પછી આપણે ગમે તે પ્રોગ્રામમાં જઈ શકીએ છીએ એટલા માટે. ચલો આપણે એવો પ્રોગ્રામ જવા માટે નીકળી જશું. બહુ મોડું થાય છે અને કમ્પ્લીટ 7 વાગે 7:30 વાગે પ્રોગ્રામ ચાલુ થઈ જશે. ખબર હશે ઉમરેઠ જવાનું એટલે જરી વાર તો લાગશે અને આપણે ખાસ મિત્રોને લેવા પણ જવાનું છે. ચલો આપણે નીચે ઉતરી જઈએ. તમારા પ્રકાશભાઈ આવી ગયા છે અને આદિતભાઈ છે અને વિડીયો કોલ ઉતારે છે. ખબર છે તમને બતાવું. ચાલો આપણા મનીષભાઈ વિડીયો ઉતારે છે અને હું છું. ચલો આપણે 15મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે છે એ તમને જણાવી દઉં. 2 મિનિટ બઢિયા. અને છટાછટ આપણે નીકળીએ આપણા કામ માટે. ચલો આપણે નીકળીએ. હેડો આપણી ટીમ છોકરાઓ જો. ચલો તમારે કઈ તારે સ્કૂલમાં કઈ સ્કૂલમાં જવાનું તારે? ગામમાં સોરેલી. અને તારે? ગામમાં ગુજરાતી સ્કૂલમાં. અને એને ઓરમ કરા જોઈ લો મારો ભાઈ નાનો. હાય કે છે? હાય કે આમ કે ને બસ એને યાર આવતો નહીં યારતા. ચલો એને પણ સ્કૂલમાં જવાનું છે. આપણે પણ કરીએ જવા માટે. ચલો જોઈ લો આપણો ખતરનાક તિરંગો લહેરાય છે. કેવું લાગે કમેન્ટમાં જણાવજો. અને કમેન્ટમાં તો જય હિન્દ લખવાનું તો ભૂલતા નહીં. આજે તો 15મી ઓગસ્ટ છે. કોઈ જય હિન્દ લખતા નથી એટલા માટે કહી દઉં.
જો સુરેલી પેટ્રોલ પંપે છે અને અત્યારે ધર્મેશભાઈ પેટ્રોલ પૂરા છે તો લગીને એક થોડો બ્લોગ બનાવી લઉં એ પછી છે અમે સારું કહેવાય અને આજે મસ્ત પ્રોગ્રામમાં હતા તો એટલી બધી ખુશી થાય કે ના પૂછે ખુશી એટલી બધી જાત કે આપણે ઉમરેઠ જઈએ છીએ મોટા પ્રોગ્રામમાં મોટા મોટા લોકો આવશે તો આપણે રીલ બનાવીશું વિડીયો બનાવીશું જોરદાર અને બહુ મજા આવશે એવું નહીં કે આપણે સ્કૂલમાં નહીં ગયા કંઈ સારું કહેવાય ચલો આપણે કશું નવું જોવા મળે મોટા લોકો જોવા મળે બીજી વાત શું કરવા જોઈએ ચલો બનાવી લેજો વિડીયોમાં એમ લગીને બહુ જોરદાર પ્રોગ્રામ બહુ જોરદાર છે કે એમને આવશે પછી મેન વિડીયો બ્લોગ આવશે એમને પણ આવશે ચલો બાઇક લઈને આવે એટલે ફટાફટ નીકળીએ શું કે મન થઈ ગઈ કે ચાવી નહીં તો ખુલતું નતું આવી એ ટાંકી ખુલતું નતું ધર્મેશ ને આપણે સ્કૂલે ઉતાર પાડે છે હવે નીકળી ગયા ને હું સૂર્યભાઈ નીકળી ગયા છે ઉમેર જા મારે પ્રોગ્રામમાં ચલો બન્યા રહેજો બહુ મજા આવશે આજે પ્રોગ્રામમાં બસ નવું નવું તમને બતાવીશ આજે ચલો બનાવી ચલો આપણે ઉમેર પહોંચી ગયા છે ચલો અંદર જઈને બતાવું ગ્રાઉન્ડ આયોજન છે ગાઈસ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા જોઈ લો અને સામેનો નજારો બતાવો જોરદાર અને બહુ સારું છે ચલો બતાવો તમને એકવાર સજાઈ દીધું છે ઉમરેઠમાં ખતરનાક બહુ તમને બતાવતો રહીશ ચાલુ બનાવી છે વિડીયોમાં બહુ જોરદાર છે આયોજન જોરદાર છે કાર્યક્રમો પણ બહુ જોરદાર રાખેલું છે ચાલો શું લાગે મજા પેલો મિત્ર મળી ગયો છે મજા આવશે ચલો જોરદાર ખાસ મિત્ર પેલો મળી ગયો કેમ મજા ને ચલો પહેલા તો આપણને ગ્રાઉન્ડ તમને એવું કરાવી દઉં પછી બીજી બધી કેસ જે છે ગ્રાઉન્ડનું જોરદાર આયોજન બહુ સારી જોરદાર
वो VIP गाड़ी પણ સહેલી અને એકતાનું બેકગ્રાઉન્ડ બતાવું ગાઈસ એક રાઉન્ડ જોરદાર બતાવું તમને અને બહુ જોરદાર આયોજન બનાવ્યું છે તમને પણ બતાવીશ ઓકે બસ ચલો ચલો બહુ સારું છે આયોજન ચલો અને આગળ સી બેકગ્રાઉન્ડમાં તમને બતાવું તો બહુ સારું જ બતાવ્યું અને પછી મોકો નહીં મળે ભાઈ બતાવવાનો એટલા માટે અત્યારથી બતાવજો તમે એનસીસી વાળા પણ આવ્યા છે ખાસ મિત્રો બહુ જોરદાર આયોજન છે કાલે આપણે વિડીયો બનાવી નાખી હતી હું સારું રિસ્પોન્સ મળ્યો અને આવું સારું સારું રિસ્પોન્સ બતાવતા રહેજો જોયું ગાઈસ ચલો પહેલા પૂરું ચક્કર મારી લઈએ અમે જોયું હશે બધા બહુ સારું કહેવાય ચલો બેકગ્રાઉન્ડમાં બતાવી દઉં પહેલાં પછી ટાઈમ આપણને નહીં મળે કશું બતાવવાનો પછી પબ્લિક બેસી જશે એટલા માટે સારું કહેવાય તો મળે થઈ જાય શું કામ છે પહેલા ચલો
શ્રી સંગઠન પ્રમુખ શ્રી ઉજવણી માટે આતુર છે. સર્વસ્વ અર્પણ કરનાર આપણે સૌ આપણી વતન પરસ્તી, આપણો રાષ્ટ્ર પ્રેમ, આપણી રાષ્ટ્ર પ્રત્યેની તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હજી પાછળ એક સ્ટેપ બસ. વંદે માતરમ માટે આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા રહી પરેડ કમાન્ડર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.H. પરમાર પરેડ નિરીક્ષણ માટે માનનીય મંત્રીશ્રીને આમંત્રિત કરવા આવી રહ્યા છે. जय श्रीमान श्रीमान 7 अधिकारी 7 प्लाटून स्वतंत्रता दिवस परेड पर परेड निरीक्षण को तैयार है. માનનીય પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો આતુરતાપૂર્વક માનનીય મંત્રીશ્રીનું અભિવાદન ઝીલવા અને અભિવાદન કરવા માટે વ્યક્તિ અને અધિકાર પ્રત્યેની આ માતૃભૂમિ પ્રત્યેની અભિવ્યક્તિ તેને રજૂ કરી રહ્યા છે. માનનીય મંત્રીશ્રીને અભિવાદન અને સ્વાગત કરી રહ્યા છે. ભારત માતાના જયઘોષ સાથે અને માનનીય મંત્રીશ્રી પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે. આણંદ જિલ્લા જેના પ્લાટૂન કમાન્ડર PSI H. ચૌધરી આટલાવ, ત્યારબાદ પ્લાટૂન નંબર 2 આણંદ જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન જેના પ્લાટૂન કમાન્ડર છે PSI AC ચૌધરી આણંદ ટાઉન, ત્યારબાદ પ્લાટૂન નંબર 3 આણંદ જિલ્લા હોમગાર્ડ પ્લાટૂન શ્રી અશરફભાઈ ડાબી ખંભાત યુનિટ, આણંદ જિલ્લા DRP પ્લાટૂન શ્રી નીતિનભાઈ મહેશભાઈ ઔષધ યુનિટ, ત્યારબાદ આણંદ જિલ્લા NCC પ્લાટૂન પ્લાટૂન કમાન્ડર PSI BH પરમાર ત્યારબાદ આણંદ જિલ્લા પોલીસ શ્વાન દળ પ્લાટૂન હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ શાંતિલાલ, આણંદ જિલ્લા પોલીસ અશ્વદળ પ્લાટૂન જેના પ્લાટૂન કમાન્ડર PSI MR પરમાર માઉન્ટેડ શાખા, અને ત્યારબાદ આણંદ જિલ્લા GRD બેંક પ્લાટૂન જેના પ્લાટૂન કમાન્ડર છે ASI રાજેન્દ્રભાઈ મંગળભાઈ મુખ્યમંત્રી. શાળાના વિદ્યાર્થીઓ ભારત માતાની જય ઘોષ સાથે માનનીય મંત્રીશ્રીને અભિવાદન કરી રહ્યા છે. મા ભૂમને સલામી સાથે, માતૃભૂમિને સલામી સાથે, ભારતના નકશાની સલામી સાથે આ સાથે જ માનનીય મંત્રીશ્રી ધ્વજના સ્થળે ફરી પરત આવી રહ્યા છે. શિસ્ત અને અનુશાસનના પ્રતીક એવા પરેડના નિરીક્ષણ બાદ માનનીય મંત્રીશ્રી મંચ પર ઉપસ્થિત થશે અને પ્લાટૂન કમાન્ડર श्रीमान परेड आज्ञा प्रदान करें.
સાઈડ પર કસોલા. પરેડ કમાન્ડર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર H.H. પરમાર આ સાથે જ પરેડને વિશ્રામ માટેની સૂચના આપશે. माता की आबादी व्यवस्था वंदे वंदे. दिनबा उपस्थित सांसद बकाभाई, जिला संगठनના પ્રમુખ સંજયભાઈ, આજ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ, કલેક્ટર શ્રી, એસપી શ્રી, સૌ મંચસ્થ મહેમાન, સૌ પ્રથમ આપ સૌને 80મા સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. આજે જ્યારે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત પૂર્વ ઉજવી રહ્યો છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિમાં એવા ચરોતર આંગણે તિરંગો લહેરાવાનો અવસર મળ્યો, તે મારા માટે પરમ ગૌરવની વાત છે. આઝાદીનું બીજ ગુજરાતની પવિત્ર ધરા ઉપર પૂજ્ય મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે રોપ્યું હતું. આઝાદીના મહાયજ્ઞમાં શહીદી વોરનાર તમામ નામી અમનામી વીર ક્રાંતિકારીઓ અને અમર શહીદોને હું આજના પાવન દિવસે કોટી કોટી વંદન કરું છું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2027 સુધીમાં ભારતને અખંડ અને ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. જ્યારે દેશ હિત સર્વોપરી હોય ત્યારે દરેક નિર્ણય રાષ્ટ્ર માટે લેવાય છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે સરકારે આएगी जाएगी परिस्थितियां बनेगी बिगड़ेगी मगर ये देश रहना चाहिए, ये देश रहना चाहिए. આપણે ભલે 2047માં હોઈએ કે ન હોઈએ, પણ આપણો દેશ અને આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ રહે તે માટે આપણે આજે વિકાસના મજબૂત પાયાની નાખી રહ્યા છીએ. કેન્દ્ર સરકારની પ્રત્યેક જલ કલ્યાણી યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. આયુષ્માન ભારત હોય, ઉજ્જવલા યોજના હોય કે PM સૂર્યઘર યોજના, ગુજરાતના 21% યોગદાન સાથે દેશમાં મોખરે રહ્યું છે. ગુજરાતના નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી કડક પગલાં લેવાયા છે. ઓપરેશન મુસ્કાન દ્વારા ગુમ થયેલ નાગરિકો અને ભૂલકાઓને પોતાના પરિવાર સાથે પુણ્ય મિલન કરાવ્યું છે. સાયબર ક્રાઇમ સામે મહિલા અને બાળકોની સુરક્ષા માટે કવચ કેન્દ્ર અને મૂલ્ય એકાઉન્ટ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે. ગુજરાતનો વાસ્તવિક વિકાસ તેના ગામડા અને અન્નદાતાઓ ખેડૂતોના વસેલો છે. આ પડખે ઉભા રહેવાની ખાતરી આપી છે. વર્ષ 2026-27માં બજેટમાં કૃષિ વિભાગ માટે વિક્રમી 24,000 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. ખેત બચાવો અભિયાન અને પ્રાકૃતિક ખેતી દ્વારા 2.19 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપી રાસાયણ મુક્ત ખેતી તરફ વાળવામાં આવ્યા છે. તંદુરસ્ત નાગરિકથી તંદુરસ્ત અને વિકસિત ગુજરાતનું નિર્માણ શક્ય છે. રાજ્યના 14 થી 15 વર્ષે નવી સ્માર્ટ GIDC અને મેટ્રો કનેક્ટિવિટીનો વિસ્તાર તેજ ગતિએ થઈ રહ્યો છે. જ્યારે ક્યારેક પાણી માટે વલખા હતા, ત્યારે આજે પવિત્ર અવસરે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ઉમરેઠ, આણંદ અને આપણું સમગ્ર ગુજરાતનો વિકાસ આપણું સર્વ. સંજયસિંહ મહેડા સાહેબ, વ્યવસ્થાપન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસના મંત્રીશ્રી, આણંદના પ્રભારી મંત્રીશ્રીના પ્રેરક ઉદ્બોધન બાદ આપણે તેઓની કૃતિ છે સરહદ પે ચલે.